ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ લેક્ચરના ટોપિકમાં આપણે દ્વિઘાત બહુપદીનો અવયવ એના દાખલાની પ્રેક્ટિસ કરેલી. બહુ સહેલા દાખલા હોય છે, દરેક દાખલા 3 જ સ્ટેપના હોય છે, હે ને. ઘરેથી તમને 25 દાખલા લેસનમાં આપ્યા, એની જો તમે પ્રેક્ટિસ કરી હોય તો હવે તમને અવયવીકરણ મસ્ત એટલે બહુ જ મસ્ત આવડી ગયું હશે, બરાબર. હવે આજે આપણે ચોપડીના દાખલા કરવાના છે, ઉદાહરણના ને સ્વાધ્યાયના દાખલા. તૈયાર બધા? તો ધ્યાન આપજો, જે પણ કાલે રજા પર હતા એ લોકો વધારે ધ્યાન આપજો. ભલા એક દાખલાનો જવાબ અહીંયા આવી ગયો. ઉપર એ મોડે નહીં કરતા જવાબ. ચાલો બસ બસ. હવે ચાલો કામ ચાલુ કરીએ. ઉદાહરણ 8, 6x² વત્તા 17x વત્તા 5ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીને અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો. આ રકમના અવયવ પાડવાના છે. અવયવ પાડવા માટેની રીત રકમમાં કીધી છે. એક દાખલો બે રીતે કરવા કીધો. કેટલી રીતે? બે રીતે. પહેલી રીત છે મધ્યમ પદના વિભાજનની રીત અને બીજી રીત છે અવયવ પ્રમેયની રીત. તો જુઓ, મેં તમને મધ્યમ પદના વિભાજનની રીત કાલે શીખવાડેલી કે ટુકડા પાડવાના અને મધ્યમ પદના બે ભાગ પાડીને જે કોમન કરવાનું હોય તે કોમન કરીને અવયવ પડી જાય. અવયવ પ્રમેયની જે રીત છે ને તે આપણે નથી કરવાના. આ તમને કહી દઉં છું. રકમમાં ભલે કીધું હોય અવયવ પ્રમેયની મદદથી દાખલો કરો, પણ આપણે નથી કરવાના. કેમ કે અવયવ પ્રમેયની રીત તમારી સ્કૂલની પરીક્ષામાં પણ નથી આવવાની. ઓકે, દરેક સ્કૂલમાં અને બધી જગ્યાએ એક જ રીત ચાલે છે અને એ રીત છે મધ્યમ પદના વિભાજનની રીત. અવયવ પ્રમેયની રીત થોડીક અઘરી હોય છે, થોડીક કેટલાક બાળકોને તો હવજની સમજ પડે એવી હોય છે. એટલા માટે આપણે અવયવ પ્રમેયની રીત નથી કરવાના. તમને બી તમારી કોઈ સ્કૂલવાળા કરાવવાના નથી, એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં લેતા. આપણે કઈ રીત કરવાના છે? મધ્યમ પદના વિભાજનની રીત. ચાલો, સૌથી પહેલા રકમમાં જે બહુપદી છે તે છે 6x² વત્તા 17x વત્તા 5. ચાલો, તો પહેલા છેલ્લા સહગુણકનો ગુણાકાર. 6 5 30. 30ના એવા બે અવયવ કે જેનો સરવાળો 17 થાય. ચાલો, 30ના કયા બે અવયવનો સરવાળો 17 થઈ શકે છે? મોહિત, 30ના વિચાર અવયવ, કયા બે અવયવનો સરવાળો 17 થઈ શકે? હર્ષદ, સૌર્ય. 15 દુ 30. બેસી જાઓ બધા. 15 દુ 30, 15 ને 2 17. એટલે અહીંયા 15 ને 2. હવે જો વત્તા 17 જોઈતા હોય તો 15 ને કઈ નિશાની? વત્તા, ને 2 ને બી વત્તા. બેવને વત્તા આપીએ તો વત્તા 15 વત્તા 2 વત્તા 17 થઈ જાય ને. ચાલો, હવે મધ્યમ પદ 17x નો પહેલો ટુકડો વત્તા 15x ને બીજો ટુકડો વત્તા 2x. પહેલું પદ જેમ છે તેમ બેઠું. 17x નો પહેલો ટુકડો, ભાઈ 6x² એવું નહીં બોલ, 6x². 17x નો પહેલો ટુકડો વત્તા 15x, બીજો ટુકડો વત્તા 2x. અંતિમ પદ વત્તા 5 જેમ છે તેમ બેઠું. હવે પહેલા બે માંથી કોમન કરો. હું કોમન નીકળે બેવમાંથી? 3x. 6 અને 15 બેવ 3 ના ઘડિયામાં આવે ને. 3x ને કોમન લઈએ તો કૌંસમાં 3 દુ 6 નો 2 ને x. x² એટલે 1x બાર, બીજો x અંદર. હવે 3 5 15 નો 5. x ને કર્યો 12 એટલે કૌંસ પૂરો. વત્તા આ બે માંથી કોમન 1. 1 ને કોમન કર્યું એટલે બેઠું જ. બહાર વત્તા હોય એટલે ચિહ્ન બી બેઠા. બહાર ઓછા હોય તો ચિહ્ન બદલવાના. શું થયું? કોણ ના પાડે છે? બહાર ઓછા હોય તો બદલવાના, વત્તા હોય તો નહીં બદલવાના. એટલે બેઠું લખી દો. 2x વત્તા 5. આવ્યો ને બેવ કૌંસ સરખા? પહેલામાં 2x વત્તા 5 ને બીજા કૌંસમાં 3x વત્તા 1. યાદ રાખજો. યસ, અહીંયા જો ઓછા હોય તો ચિહ્ન બદલાય, બરાબર? ભૂલશો નહીં, ધ્યાનથી. જવાબ સ્ક્રેચિંગ આવ્યો કે? આવ્યો. કૌંસ આગળ પાછળ થાય તો એનું ટેન્શન નહીં લેતા. આગળ વધીએ. બીજો દાખલો. આ રમ્યા નહીં કર ભાઈ. અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને આ રકમના અવયવ પાડો, પરંતુ આપણે રીત કરીશું મધ્યમ પદના વિભાજનની, એ પણ બિંદાસ થઈને. ચાલો, તો રકમ છે y² ઓછા 5y વત્તા 6. ચાલો, તો અહીંયા કઈ નથી તો 1. 6 એકા 6. એવા બે અવયવ વિચારો જેનો સરવાળો 5. 6 એકા 6. 6 માંથી 1 જાય તો 5. નહીં લેવાય? નહીં લેવાય, કેમ કે સરવાળો છે. અંતિમ પદ વત્તા એટલે સરવાળો જ લેવાનો.
અને 6 એકા 6 માં 6 નો ને 1 નો સરવાળો 7 થાય, 5 ની થાય. 3 દુ 6, 3 ને 2 5, કેવા 5? ઓછા 5. યુવરાજ, ઓછા 5 બનાવવા માટે 3 ને 2 ને કઈ કઈ નિશાની આપીએ? એ બાજુવાળો ખોટા જવાબ નહીં બોલ. 3 ને માઇનસ ને 2 ને બી માઇનસ, પ્લસ નહીં આવે. -3 માં -2 કરીએ તો -5 થાય ને, સમજ પડતી છે ને હીર? ચાલો, પહેલું પદ જેમ છે તેમ બેઠું y². એના પછી મધ્યમ પદ -5y નો પહેલો ટુકડો, -3y બીજો ટુકડો, -2y, અંતિમ પદ +6 જેમ છે તેમ બેઠું. પહેલા બે માંથી શું કોમન નીકળશે? y કોમન કરીએ તો કૌંસમાં y - 3 ઓછા. ચાલો, આ બે માંથી 2. હવે ઓછા છે, નિશાની બદલજો. આ -2 કોમન એટલે y રહ્યો, વત્તાનું ઓછા. બહાર ઓછા હોય તો નિશાની બદલવાની, વત્તાનું ઓછા. 2 તાલી 6 નો 3. બેવ કૌંસ અલગ આવ્યા ને, સરખા આવ્યા તો પહેલામાં y - 3, બીજા કૌંસમાં y - 2. આ જતો ને જવાબ. ચાલો, હારુંથી મેં ઢાંકી દીધેલો. હે કાં લખી કાઢલું? ઓહ, કેવો છોકરો છે આ. આગળ વધીએ. નેક્સ્ટ સ્વાધ્યાયમાં પ્રશ્ન 4, 2.3 માં પ્રશ્ન 4. મેં તમને કીધેલું ને સ્વાધ્યાય 2.3 આપણે રિવર્સ મારીને કરવું. સ્વાધ્યાય 2.3 માં 3 દાખલા પતી ગયા. પછી ઉદાહરણ 2, અત્યારે 2 ઉદાહરણ પૈતા. હવે આ ચોથો દાખલો, ચોથા પ્રશ્નના 4 દાખલા પતાવીએ, પછી પાછી રિવર્સ મારવું. પછી પાછું રિવર્સ મારીને એક ઉદાહરણ કરીને પછી પાછું સ્વાધ્યાયમાં પ્રશ્ન 5 કરવું. યાદ આવ્યું તને કઈ કે ઊંઘમાં હતો? ચાલો, તો પ્રશ્ન 4 ની શરૂઆત કરીએ. અવયવ પાડવાના દાખલા. 4 દાખલામાં તમે જોઈ શકો છો કઈ બહુપદી આપી છે? દ્વિઘાત. કઈ બહુપદી? દ્વિઘાત. દ્વિઘાત એટલે કેટલી ઘાત? 2 ઘાત. 2. ચાલો, તો ચાલુ કરીએ. પહેલો દાખલો, 12 એકા 12. એવા બે અવયવ કે જેનો સરવાળો 7 થાય. જવાબ આપશે પૂર્વેશ. 12 ના કયા બે અવયવ લઈએ તો સરવાળો 7 આવશે? બરાબર છે, વેરી ગુડ. 4 તાલી 12, 4 ને 3 7. એના પછી દ્રષ્ટિ કેવા 7? -7 જોઈતા હોય તો 4 ને 3 ને બી માઇનસ. પહેલું પદ 12x નો વર્ગ બેઠું. વિવેક, -7x નો પહેલો ટુકડો, -4x બીજો ટુકડો, -3x. અંતિમ પદ +1 જેમ છે તેમ બેઠું. ચાલો, આ બે માંથી કોમન કરો. શું કોમન નીકળશે? 4x. કોણ 3x કઈ છે? 4x કોમન. 4 તાલી 12 નો 3 ને આ x. આ 4x બેઠો જ બહાર લઈ લીધો એટલે 1. 4 એકા 4 નો 1 માઇનસ. આ બે માંથી 1. -1 છે, ચિહ્ન બદલજો. -3x નું +3x, +1 નું -1. બેવ કૌંસ સરખા છે તો 3x - 1, બીજા કૌંસમાં 4x - 1. કોને નહીં સમજ પડી? સોરી, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? ઓકે, ચાલો એના પછી બીજો દાખલો. 2 તાલી એવા બે અવયવ કે જેનો સરવાળો 7. ચાલો, આ વખતે જવાબ આપશે મિત. 3 દુ 6, 3 ને 2 7 થાય. વિચાર, સરવાળો 7 લઈ આવ. 6 એકા 6, 6 ને 1 7. 6 એકા 6, 6 ને 1 7. કેવા 7 છે? +7. તો 6 ને વત્તા 1 ને વત્તા. પહેલું પદ 2x નો વર્ગ બેઠું. 7x નો પહેલો ટુકડો +6x. બીજો ટુકડો +1x એટલે 1 નહીં લખવાનો, ખાલી x ને આ +3 બેઠું. ચલો, આમાંથી કોમન 2x કોમન. કૌંસમાં રહે x વત્તા 2 તાલી 6 નો 3 વત્તા આમાંથી 1 એટલે આ બેઠું જ x + 3. કૌંસ આવ્યા ને સરખા? x + 3, બીજામાં 2x + 1. પલટી છે ને સમજ? ચાલો, એના પછી નેક્સ્ટ દાખલો કયો આવ્યો આપણે? ત્રીજો. 6 છંગ આરવ 36 ના એવા બે અવયવ જેની બાદબાકી આરવ ને કેવા દેજો, બાદબાકી 5. વિચારો બધા જ. 36 ના કયા બે અવયવ લઈએ તો બાદબાકી 5 થશે? કયા ઘડિયામાં 36 લઈએ? 12 તાલી 36. 12 માંથી 3 જાય તો 5 નહીં આવે. વિચાર આરવ. અમૃત, વિચાર. 16 દુ 36. 16 ના ઘડિયામાં કા 36 આવે? 16 દુ તો 32 થાય. બીજો કયો ઘડિયો હશે? મયંક,
9 ચોક 36, 9 માંથી 4 જાય તો 5. અલા તમે લોકો કેમ ઢીલા પડે છે? આ કેટલાક બાળકો છેલ્લી બેન્ચ કેમ ઢીલી પડી? બેવજના કેટલું હેલ્લું હતું? 9 ચોક એમ વિચારવાનું હેલ્લું હતું ને? હવે નેક્સ્ટ દાખલામાં તારો વારો. ચલો, હા વેરી ગુડ. વત્તા 5 લાવવા હોય તો 9 ને વત્તા ને 4 ને બી. અરે વાહ, તું બોલો. સરસ, આવી રીતના ધ્યાન આપતો રે. ભગવાને આટલી સારી બુદ્ધિ આપી છે, પણ એ ઊંઘવામાં નહીં વાપર, બસ આવી રીતના અભ્યાસમાં વાપર. પહેલું પદ જેમ છે તેમ બેઠું, સમટ. એના પછી ટુકડો બોલ. બીજો ટુકડો -4x. અંતિમ પદ -6 જેમ છે તેમ બેઠું. ચાલો એના પછી દ્રષ્ટિ, શું કોમન નીકળે? 3x. હા બધી દ્રષ્ટિ કે એટલે ભાઈ. ચાલો 3 6 નો 2 ને x. દિયા અહીંયા કેટલા? 3 ટાલી 9 નો 3 ઓછા. ચાલો એના પછી શિવમ, આ બે માંથી કોમન. 2 કોમન, બાર માઇનસ છે હે, તો 2 દુ 4 નો 2x, બાર માઇનસ છે એટલે આ માઇનસ નું થાય પ્લસ, ને અહીંયા 2 ટાલી 6 નો 3. અંશ બેવ કાઉન્સ અલગ આવ્યા ને? સરખા આવ્યા. પહેલામાં 2x વત્તા 3 ને બીજામાં 3x ઓછા 2. ચાલો છેલ્લો દાખલો વિકાસ. હા 3 ચોક મન. 12 ના એવા બે અવયવ વિચાર કે જેની બાદબાકી કેટલી? 1. કેટલી? 1. વિચાર, ચાલ બાદબાકી 1 લઈ આવ. વિચાર 12 નો ઘડિયો, 12 કયા ઘડિયામાં આવે? 2 ના ઘડિયામાં. 2 છંગ 12, 2 માંથી 6 જાય તો 1 આવે. લક્ષ્મી 4 ટાલી 12, 4 માંથી 3 જાય તો 1. કેવા 1 છે? ને 1 મિનિટ, આ છે ને આ મનને સમજ નહીં પડેલી કે અહીંયા કેટલા છે. અહીંયા 1 કહેવાય, એક્સ ની આગળ કઈ નથી તો 1. ચેપ્ટર ચાલુ થયું ત્યારથી આ 50મી વાર ભણાવતો છું કે કઈ નહીં દેખાય તો 1. યાદ રાખો નહીં ભાઈ, આવી જીની વસ્તુ કેમ ભૂલી જાવ છો? ચાલો સૃષ્ટિ ધ્યાન આપજે. ક્યાં ખોવાઈ ગઈ તું? કેમ અત્યારે નખ કાપે છે? ઓકે ચાલો, કેવા 1? બોલો કેવા 1? -1 લાવવા હોય તો 4 ને 3 ને બી પ્લસ આવે. ચાલો હવે પહેલું પદ 3x નો વર્ગ જેમ છે તેમ બેઠું. એના પછી -x નો પહેલો ટુકડો -4x, બીજો ટુકડો +3x, ને આ -4 જેમ છે તેમ. ચાલો કોમન પહેલા બે માંથી. વિધિ કોમન શું નીકળે? x બરાબર છે. x કોમન, કૌંસમાં 3x ઓછા 4. ધ્યાન આપે મસ્તી ની. ચાલો આ બે માંથી કોમન 1 એટલે આ બેઠું 3x ઓછા 4. પહેલા કૌંસમાં 3x ઓછા 4 ને બીજા કૌંસમાં x વત્તા 1. સમજ પડતી છે બધાને? કોઈને કઈ તકલીફ? જોઈ લઉં 4 4 ના જવાબ આવી ગયા ને 4 4. ચાલો હવે આ ટોપિકના દાખલા અહીંયા બધા પૂરા થાય છે. દ્વિઘાત બહુપદીના અવયવ ના બધા દાખલા પૂરા. હવે કેટલાક ચેપ્ટરમાં કદાચ વચ્ચે આ વસ્તુ આવી શકે છે. ઓકે, અને આવતા વર્ષે 10મામાં તો આવવાની જ છે. આ ટોપિકની સખત પ્રેક્ટિસ કરજો. ભવિષ્યમાં આનું તમારે શું કરવાનું છે? રિવિઝન. બરાબર, રિવિઝન માટે આપણા વિડીયો છે, આપણી ઝેરોક્સ છે, તમારી નોટબુકમાં દાખલા છે, ઝેરોક્સમાં એક્સ્ટ્રા દાખલા. સમજી ગયા? જાત મહેનતે જ રિવિઝન કરી નાખવાનું. 2 અઠવાડિયા પછી, 3 અઠવાડિયા પછી, નહીં તો ભૂલાઈ જશે. જેટલું સારું આવડે એટલું સારું ભૂલાઈ બી જશે જો રિવિઝન નહીં કરો તો. સૌર્ય, તું ઘરે બેસીને રિવિઝન કરશે ને ભવિષ્યમાં? આગળ વધી. હવે નવો ટોપિક. પેલા બીજું હોમવર્ક આવી ગયું. આ એ જ દાખલા નથી ને પાછા? હા એ જ છે, બરાબર. કાલે આપી લીધલા તને જ છે કે મારો પૈટું. ચાલ એના પછી નવો ટોપિક ચાલુ થાય છે. હવે અવયવ જ પાડવાને છે, પરંતુ કઈ બહુપદી? ત્રિઘાત. પહેલા દ્વિઘાતના શીખા, હવે ત્રિઘાતના શીખો. ત્રિઘાત બહુપદીના અવયવ. હવે જો દ્વિઘાત બહુપદીના અવયવ 3 સ્ટેપમાં દાખલા થઈ જાય, હે ને બહુ આરામથી થઈ જાય. થોડાક જો ઘડિયા સારી રીતના આવડતા હોય ને એટલે ભલભલા દાખલા આરામથી થઈ જાય. સાચી વાત કે? પરંતુ ત્રિઘાત બહુપદીના દાખલામાં મહેનત બહુ વધારે છે. બરાબર ધ્યાન આપવું પડે. નજર હટી
દુર્ઘટના ઘટી. બરાબર ધ્યાન આપજો, મેથડ ને સમજજો. 3 સ્ટેપ તમારે સમજવાના છે. પહેલું સ્ટેપ, ત્રિઘાત બહુપદીના દાખલા અવયવ પ્રમેયથી થશે. દ્વિઘાતના દાખલા મધ્યમ પદના વિભાજનથી કર્યા, પરંતુ ત્રિઘાતમાં આવી કોઈ રીત નથી. મધ્યમ પદનું વિભાજન જેવી રીત નથી. એક જ રીત, અવયવ પ્રમેય. અવયવ પ્રમેયમાં તમને અવયવ પ્રમેય તો તમને આવડે જ છે. અવયવ પ્રમેયનું કામ શું છે ખબર? અવયવ આપવાનું કામ. અવયવ પાડવા માટે અવયવ જોઈએ અને અવયવ આપવાનું કામ કરે અવયવ પ્રમેય. અવયવ પ્રમેયની મદદથી પી ઓફ એક્સ નો એક અવયવ શોધો. હવે એ કેવી રીતના શોધાય? અવયવ પ્રમેય પરથી એક અવયવ. અવયવ પ્રમેય શું કહે કે જે સંખ્યા મૂકવાથી જવાબ 0 આવે તો અવયવમાં x માંથી તે સંખ્યા બાદ કરવાની. 5 મૂકવાથી જવાબ 0 આવે તો અવયવ x ઓછા 5. 10 મૂકવાથી જવાબ 0 આવે અવયવ x ઓછા 10. -2 મૂકવાથી જવાબ 0 આવે અવયવ x વત્તા 2. એટલે તમારે તમને રકમમાં એક બહુપદી આપેલી હશે, જે કઈ હશે? ત્રિઘાત. એ ત્રિઘાત બહુપદીમાં કોઈ બી સંખ્યા મૂકવાની, પરંતુ જવાબ 0 આવવો જોઈએ. હવે તમે જે સંખ્યા મૂકી તે સંખ્યા મૂકવાથી જવાબ 0 નહીં આવ્યો તો બીજી સંખ્યા મૂકવાની. સિમ્પલ. સમજી ગયા? મને ખબર નથી કઈ સંખ્યા મૂકવાથી જવાબ 0 આવશે, તમને બી ખબર નથી કઈ સંખ્યા મૂકવાથી જવાબ 0 આવશે. તો ખબર કોને છે કઈ સંખ્યા મૂકવાથી જવાબ 0 આવે? કોઈને નહીં. બરાબર? એમ નહીં કે ભગવાનને ખબર છે. ભગવાનને તો બધું જ ખબર હોય ને. તમે ભગવાન છો? તો આપણને ખબર કેવી રીતના પડે કઈ સંખ્યા મૂકવાથી જવાબ 0 આવે? મૂકવાનું ચાલુ કરી દેવાનું. 0 આવ્યો તો ઓકે, નહીં આવે તો બીજું કોઈ. સમજી ગયો? વાતમાં મત પડી ગઈ? ક્લિયર છે? એટલે કે એવી સંખ્યા એ શોધો કે જેથી પી ઓફ એ 0 થાય. x ઓછા a ને પી ઓફ એક્સ નો એક અવયવ કહેવાય. રાસ કી બાત. આપણા બેની વાત છે, કોઈને ખબર નહીં પડવા જોઈએ. આ વિડીયો લીક નહીં થાય, આ વિડીયો લીક નહીં થવા દેતા. બરાબર? રાસ કી બાત. x બરાબર 1 અથવા x બરાબર -1, આ બે માંથી કોઈ એક કિંમત માટે પી ઓફ એક્સ 0 થઈ જ જશે. ધોરણ 9 પૂરતું. જ્યાં સુધી તમે 9માં છો ને ત્યાં સુધી આ ટેકનિક કામ આવી જશે. x બરાબર 1 લેવાથી જવાબ 0 આવી જશે, નહીં તો -1 લેવાથી. આ બે માંથી કોઈ એક લેવો એટલે 0 આવશે જ. 1 લેવાથી 0 નહીં આવ્યો તો -1 તો આવી જ જશે. -1 લેવાથી 0 નહીં આવ્યો તો 1 તો આવી જ જશે. આ બે 0 નહીં આવે એવું બને જ નહીં. સમજી ગયા? તમારા ધોરણ 9માં જેટલા બી દાખલા છે તે આવા જ આવશે. પરંતુ જેવું તમે 9મા માંથી આગળ વધો ત્યારથી આ રાસ નહીં રહેશે. સમજી ગયા? 9મા ધોરણ પૂરતું હું યાદ રાખવાનું? ત્રિઘાતના દાખલામાં અવયવ પ્રમેય વાપરો તો હું યાદ રાખવાનું? કાં તો 1 લેવાથી 0 થવાનું છે, કાં તો -1. હવે એમાં બી નહીં કરા સર, એમાં બી કહી દઉં ને, હું લઈએ તો 0 થાય. બેવ લઈ લેવાનું. 1 લેવાથી 0 થઈ ગયું, ઓકે, વેરી ગુડ, નાઇસ, એક્સિલન્ટ, શાબાશ. પરંતુ 1 લેવાથી 0 નહીં આવ્યો તો -1 લેવો, ને -1 તો આવી જ જશે પછી. સમજી ગયા? પરંતુ મોહિતને એવી ઈચ્છા હતી, મેં તો -1 થી જ ચાલુ કરવાનો. તો તારી ઈચ્છા ભાઈ, તારે જેમ કરવું તેમ કરની. સમજી ગયો ને? પણ કરજે, ઊંઘી નહીં જતા. ચાલો, એના પછી સ્ટેપ નંબર 2, સંક્ષિપ્ત ભાગાકારની મદદથી પી ઓફ એક્સ નો બીજો અવયવ હોતો. જો બે અવયવમાં પહેલો અવયવ પ્રમેયથી શોધવાનો અને બીજો અવયવ સંક્ષિપ્ત ભાગાકાર. તમારા મનમાં કદાચ એક સવાલ થયો હશે, સર એટલે સંક્ષિપ્ત ભાગાકાર એટલે? એ જે હોય તે દાખલામાં જ સમજ પડે, અત્યારે નહીં સમજ પડે. વેઇટ એન્ડ વોચ. જેને બી કીધું હોય એટલે વેઇટ એન્ડ વોચ. તું એ કીધેલું એટલે તો તું રાહ દે. ચાલો, એના પછી નંબર 3. હવે જોજો, ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીમાં અવયવ પ્રમેયથી તમે જે એક અવયવ શોધો ને તે અવયવ કેવો અવયવ હશે ખબર? સુરેખ. તમે 5 લેવાથી જવાબ 0 આવ્યો તો અવયવ હું? x ઓછા 5. તો x ઓછા 5 કેવી બહુપદી? સુરેખ ને. x ની 1 ઘાત એટલે સુરેખ બહુપદી. બરાબર છે? તો અવયવ પ્રમેયથી જે પહેલો અવયવ આવે તે સુરેખ બહુપદી છે. તો બીજો અવયવ કઈ બહુપદી હોય ખબર? સંક્ષિપ્ત ભાગાકારથી જે બીજો અવયવ આવે તે અવયવ દ્વિઘાત આવે. કેમ કે દ્વિઘાતમાં સુરેખ આવે, દ્વિઘાત સુરેખ હાથે ભેગી થાય તો 3 ઘાત બને ને. 2 વત્તા 1 3 થાય. એમ સમજ પડી? એટલે કે સંક્ષિપ્ત ભાગાકારથી જે બીજો અવયવ આવશે તે ગેરંટી છે. કયો અવયવ હશે? દ્વિઘાત. હવે એ દ્વિઘાત બહુપદીના હજી બી અવયવ પરે તો પારવાના. જે દ્વિઘાત બહુપદી આવશે તે દ્વિઘાત બહુપદીના જો અવયવ શક્ય હોય તો તેના અવયવ પારો, ને શક્ય નહીં હોય તો નહીં પારવાના. સમજી ગયા? પરે તો પારવાના, નહીં પરે તો પૈતું. 3 સ્ટેપ મગજમાં બેસી ગયા. પહેલું સ્ટેપ,
અવયવ પ્રમેયથી એક અવયવ શોધવાનો. અવયવ પ્રમેયમાં ફિક્સ કાં તો એક મૂકવાનું કાં તો -1, બે માંથી કોઈ એકમાં તો થવાનું જ છે. એના પછીનું સ્ટેપ સંક્ષિપ્ત ભાગાકાર કરીને બીજો અવયવ શોધવાનો. સંક્ષિપ્ત ભાગાકાર દાખલામાં સમજાવીશ. એના પછી ત્રીજો સ્ટેપ સંક્ષિપ્ત ભાગાકારથી જે બીજો અવયવ હશે ને દ્રષ્ટિ, તે બીજો અવયવ હશે દ્વિઘાત. કેટલી ઘાત? દ્વિઘાત. અને દ્વિઘાતના બી જો હજી શક્ય હોય તો અવયવ પાડવાના, નહીં હોય તો પૈતું. સમજ પડી ગઈ? વગરમાં વાત ઉતરી ગઈ. એના પછી હજી એક બીજી નોંધ છે, ધ્યાનમાં રાખજો. જો દાખલામાં સામાન્ય કાઢવાની પ્રક્રિયાથી અવયવ પડી જાય તો ઉપર દર્શાવેલ પદ્ધતિ કરીને ગધા મજૂરી કરવી નહીં. યસ, બહુ ખતરનાક છે આ નોંધ. હે આ નોંધ એ તમારો બહુ બધો સમય બચાવી શકે એટલી તાકાત છે આ નોંધમાં. આ નોંધ તમને એવું કહેવા માંગે કે કોઈ બી દાખલો ચાલુ કરે ને તો ડાયરેક્ટ આવું બધું નહીં ચાલુ કરી દેતો. એવું કહે છે વિવેક, આ કહે છે આ નોંધ તને કે છે વિવેક, પહેલા તારે શું કરવાનું છે વિવેક ખબર? કોઈ બી દાખલો ચાલુ કરે તો ડાયરેક્ટ આ બધું કામ નહીં ચાલુ કરતો. સૌથી પહેલા ચેક કર. શું કર? ચેક કર કે આપણે કોમન કરીએ તો હું અવયવ પડી જાય છે. એટલે કે કોમન કરવાથી બે કાઉન્સ શું સરખા બની જાય? જો બે કાઉન્સ સરખા બની ગયા ને તો એનો મતલબ અવયવ પડી ગયા. કેટલા સ્ટેપમાં ખબર? 3 સ્ટેપ. 3 સ્ટેપમાં આટલો લાંબો દાખલો પટી જશે. કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપ. ચાલો હવે આપણે લઈએ એક 10 સેકન્ડનો બ્રેક. ઓકે, તમને સમજ પડી ગઈ આમાં? આ 3 સ્ટેપમાં સમજ પડી ગઈ. પરંતુ કોઈ બી દાખલામાં સૌથી પહેલા સામાન્ય કરવાની પ્રક્રિયાથી સાઈડ પર રફ પાનામાં ચેક કરી લેવાનું. કયું પાનું? રફ પાનું. કયું પાનું? રફ. ચલો દાખલા ચાલુ કરીએ છીએ. હીર જોયા કરજે, બહુ મજા આવશે. હવે ઉદાહરણ 10. ઉદાહરણ 10 માં ધ્યાન આપજો. અવયવ પારો જોઈ લઉં. રકમમાં કઈ બહુપદી આપી છે? ત્રિઘાત. x ની મોટામાં મોટી ઘાત છે 3, એટલે આ બહુપદી છે ત્રિઘાત. કઈ છે? ત્રિઘાત. હવે આ ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના છે. તો ચાલો આપણે જે પેલા 3 સ્ટેપ છે તે કરવાનું ચાલુ કરીએ. અરે ભાઈ પહેલા ચેક કરી લેવું ગધા મજૂરીથી બચાય કે નહીં બચાય. અને ચેક કરવા માટે શું કરવાનું? કોમન. ચાલો આ બે માંથી શું કોમન નીકળે? x² કાઉન્સમાં જે વધ્યું તે બોલજો. x ની 3 ઘાતમાંથી 2 ઘાત કોમન કરી એટલે 1 ઘાત વધી, એટલે x ની 1 ઘાત ઓછા આ x² ને બહાર કાઢી લીધા પછી હવે ખાલી વધ્યો 23 વત્તા. હવે આ બે માંથી કોમન કરો. આમાંથી કોમન શું નીકળે ખબર? 2. હવે 142 ને 2 વડે ભાગીને જે આવે તો અહીંયા લખી દેવાનું. 2 સતામ 14 ને 2 એકા 2 71. 71 ના ડબલ 142. એમ સમજ પડી જાય? અચ્છા આ x લખવાનો. આ 2 છંગ 12 નો 6 એટલે 60. આવ્યા બે કાઉન્સ સરખા આવ્યા? 70. હવે ગધા મજૂરી કરવી પડવાની. જોયું? કોમન કરવાથી આ બે કાઉન્સ જો સરખા આવી જાય ને તો આ દાખલો હવે પછીના 2 સ્ટેપમાં પતી જાય. કેટલાક દાખલામાં સરખું આવશે બી, ટેન્શન નહીં લેતા. પરંતુ આ દાખલામાં નહીં આવ્યું. એનો મતલબ કે હવે આપણે આ દાખલામાં શું કરીશું? ગધા. ઓકે ચાલો 3 સ્ટેપની પ્રોસેસ. સૌથી પહેલું કામ બહુપદીને આપીએ નામ. ધારો કે p of x બરાબર x³ minus 23x² પ્લસ 142x માઇનસ 120. આપી દીધું નામ p of x. હવે અવયવ પ્રમેયની મદદથી શોધવાનો છે એક અવયવ. એક અવયવ શોધવા માટે ફિક્સ જ છે, કાં તો 1 લેવાનું કાં તો -1. કયું લેવાથી 0 આવશે મને નથી ખબર. કેટલા લઈએ? 1 લઈને ચાલુ કરીએ કે -1? તમને શું લાગે? -1. સારું ચાલો -1 લઈને નહીં ચાલુ કરવાના, 1 લઈને. હે કેટલા કીધા તું? 2 જ. એક હાથે 2 કેવી રીતના કરું ભાઈ? એક હાથે 2 ઘોડાની સવારી કેવી રીતના કરું? અજય દેવગન છું કે એક પગ પેલા ઘોડા પર બીજો પગ પેલા ઘોડા પર? ચાલો ધ્યાન આપજો. એ હું કોણ હતો? કયું ગીત ગાતો હતો? કઈ દુનિયામાં ખોવાઈ ગયો? ચાલો ભાઈ આ દેવસેના યાદ આવતી છે ને? ઓકે ચાલો ધ્યાન આપજો. તો x બરાબર 1 લઈને કામ ચાલુ કરું છું. x બરાબર 1 લેતા જ્યાં પણ x દેખાય ત્યાં 1 આવવા દેજો. x ની જગ્યા પર 1, 1 નો ઘન માઇનસ 23 બેઠા, 1 નો વર્ગ વત્તા 142 બેઠા, x ની જગ્યા પર 1.
-120. P(1) બરાબર સાદુ રૂપમાં ધ્યાન આપજો, 1 નો ઘન 1 -23 બેઠા 1 નો વર્ગ 1, આ કાઉન્સ ખોલી નાખીએ, 142 એકા 142 ને -120. કોને આ સ્ટેપમાં નિયમત પડી? આ બે જગ્યાએ ઘાતનું સાદું રૂપ આપ્યું ને આ કાઉન્સ ખોઈ લો. આ કાઉન્સ પછી ખોલીએ તો બી ચાલે, તમારી ઈચ્છા. ચલો હવે તમારે આ કાઉન્સ ખોલવો પડશે. એટલે આ બેવને અત્યારે બેઠા લખી દેમ, 1 ઓછા 23 એકા. આ બેનું જો ઈચ્છા હોય તો સાદું રૂપ આપવું હોય તો આપી દેવાનું, નહીં આપવું હોય તો બેઠું લખી દેવું. ચાલો બેઠું લખી જ દેમ છું, પછી આપીએ. હવે જો વધારે પદ હોય ને આવી રીતના તો કેવી રીતના સાદું રૂપ આપવાનું ખબર? જેટલા બી વત્તાવાળા છે તેનો પહેલા સરવાળો, ને જેટલા બી ઓછાવાળા છે એની સરવાળો છે, એનો બી સરવાળો થાય. વત્તાવાળામાં +1 ને +142 સરવાળો, 142 માં 1 ઉમેરીએ ઓ 143. ચાલો એના પછી તમારો ફેવરેટ નંબર છે એવું લાગે છે, -23 માં -120 ઉમેરીએ, માઇનસ વાળામાં બી પાછું 143 પણ માઇનસમાં -143, 143 - 143 0. સમજ પડતી છે બધાને? તમારામાંથી જેને બી આ 143 નો મતલબ નથી ખબર એ બહુ શરીફ કહેવાય, એ હજી બી સારું કહેવાય કે અત્યારે ભાઈ જેને નહીં ખબર એ રવા દેવું, બિચારો બગાડી નાખો. ઓકે ચાલો ધ્યાન આપજે ભાઈ, તું કહીને 143 નહીં કહે, અહીંયા ધ્યાન આપ. તો P(1) બરાબર 0 આવ્યો, P(1) બરાબર 0 આવ્યો. ઓકે ભાઈ કામ થઈ ગયો પૂર્વેશ, 0 આવી ગયો, 0 આવી ગયો, 0 આવી ગયો. આપણો અવયવ પ્રમેયનું કામ થઈ ગયું, આપણે બચી ગયા. જે બી -1 લઈને ચાલુ કરતે એનો 0 નહીં આવતે. હવે સમજો, માની લેવો કે -1 ચાલુ કરતે તો 0 નહીં આવતે, તો શું કરવાનું? તો કઈ નહીં, જેમ હોય તેમ રવા દેવાનું, છેકો નહીં માર દેતા ને નીચે પાછું લખવાનું x બરાબર -1 લેતા. સમજી ગયા ને? -1 0 નહીં આવતે તો 1 પાછું નીચેથી ચાલુ કરી દેવાનું. પણ એ 1 0 આવી ગયો તો એમ નહીં કે સર ચાલો -1 નું બી કરીએ ને ભાઈ. 0 આવી ગયો એટલે બસ અવયવ મળી ગયો. ચાલો કોણ છે એક અવયવ? કોણ છે ભાઈ? અવયવ લખાવે x -1, એક x -1 એ p(x) નો એક અવયવ છે. આ તમે લોકો ઘણા બાળકો આજે બગ્ગા માર્યા આ સ્ટેપમાં. 1 મૂકવાથી 0 આવે તો x - 1 ને અવયવ કહેવાય, બધું ભૂલી કેમ જાય છે? ને -1 લેવાથી જવાબ 0 આવતે તો અવયવ x + 1. ભૂલે નહીં, હીર ભૂલને કા નહીં. ચાલો હવે એન્ટ્રી પડે છે સ્ટેપ નંબર 2, જેમાં શું કરવાનું છે? સંક્ષિપ્ત ભાગાકાર. સંક્ષિપ્ત. હવે એમાં બરાબર ધ્યાન આપજો, આ વસ્તુ બહુ નવી છે, બરાબર ફોકસ દ્રષ્ટિ સાંભળજે. એક ઊભી લીટી, એક આડી લીટી. અહીંયા તમારે x ની કિંમત લખવાની. x ની કઈ કિંમતે જવાબ 0 આવેલો? 1 ને, એટલે અહીંયા x બરાબર 1. ઓકે હવે આ પહેલી લાઈનમાં તમારે સહગુણક લખવાના છે. સહગુણક x ની 3 ઘાતનો સહગુણક કઈ નથી તો 1, એટલે અહીંયા 1. આગળ બોલો x² નો સહગુણક -23, તેના પછી સહગુણક 142, તેના પછી -120. આમાં આટલે સુધી કોને નિયમિત પડી? x બરાબર 1, કેમ કે 1 લેવાથી 0 આવ્યો ને આ ચાર સંખ્યા એ સહગુણક છે. 1 -23 142 -120. ફરજિયાત શરૂઆત 0 થી કરવાની. અહીંયા 0 લખી જ દેવાનો છે. હવે આ બેનો સરવાળો જે આવે તે નીચે 1 + 0. હવે નીચે જે લખ્યું તેનું આ 1 હાથે ગુણાકાર, આ બેનો ગુણાકાર 1 એકા 1, 1 આવ્યો તો અહીંયા લખવાનો. આ બેનું સાદું રૂપ -23 + 1 -22. હવે આ -22 નો 1 હાથે ગુણાકાર, આ ગુણાકાર જે આવે તે અહીંયા લખવાનો -22. હવે આ બેની બાદબાકી 2 માંથી 2 જાય તો 0, 14 માંથી 2 જાય તો 12, 120. 120 નો હવે 1 હાથે ગુણાકાર, 120 એકા 120, 120 અહીંયા લખવાના. -120 + 120 0. 0 થી ચાલુ થશે ગણતરી ને 0 પર જ પૂરી થશે. જો અહીંયા 0 નહીં આવ્યો તો એનો મતલબ કે તમે કરી ભૂલ. જો અહીંયા 0 નહીં આવે તો તમે કરી ભૂલ. ભાઈ તમારે તમારી ભૂલ હોધવા બેહવાનું, પાટિયું નહીં બેહારવાનું. સમજી ગયા? ચાલો સંક્ષિપ્ત ભાગાકાર થઈ ગયો છે. હવે આ ભાગાકાર માંથી આપણો બીજો અવયવ આવશે. બીજો અવયવ કયો? બીજો. હવે p(x) બહુપદી p(x) ના બે અવયવમાં પહેલો અવયવ અવયવ પ્રમેય માંથી કયો આવેલો? x - 1.
અને હવે બીજો અવયવ મેં અહીંયા લખીશ. મેં તમને શીખવાડેલું એ પ્રમાણે પહેલો અવયવ જે છે તે સુરેખ ને બીજો કયો આવે દ્વિઘાત. યાદ છે ને દ્વિઘાત એટલે x ની 2 ઘાત ને અહીંયા x. દ્વિઘાત એટલે x ની 2 ઘાત ને x. હવે અહીંયા તમારે સંખ્યા લખવાની છે આ ખાલી જગ્યામાં. એ સંખ્યા અરે અહીંયા 1 લખવાનો, આ -22 અહીંયા બીજામાં લખવાનો, ના 120 અહીંયા ત્રીજામાં. સમજ પડી? સમજ. અહીંયા હવે 1 લખું, મેં અહીંયા 1 લખું નહીં લખે એટલે તો આ 1 જ છે એટલે આ 1 લખી દીધો. હવે આ -22 અહીંયા x ની પાસે લખી દો અને છેલ્લે આ 120 નું નિશાની વત્તા સમજવાની એટલે વત્તા 120 અહીંયા આવી ગયો. બીજો અવયવ આવી ગયો. કોને નિયમ જ પડી? આ લખ્યું તેમાં બહુ સિમ્પલ છે. નીચે જે 3 સંખ્યા આવી ને તેમાં પહેલી સંખ્યાની પાછળ x ની 2 ઘાત લાગે, બીજી સંખ્યા -22 ની પાછળ x લાગે, ત્રીજું જેમ છે તેમ બેઠું 1x² -22x ને અહીંયા નિશાની કઈ નહીં તો વત્તા લખી દેવાનું, વત્તા 120. અન્ડરસ્ટુડ? સમજ પડી જાય? ઘરે ગઈને પ્રેક્ટિસ નહીં કરી તો એટલી જ જલ્દી ભૂલાઈ જશે. ઘરે ગઈને હોઈ ગયા તો હાવ ભૂલાઈ જશે. ચાલો આગળ વધીએ. મેઇન કામ પતી ગયું. હવે આ દાખલામાં જરાક એક છેલ્લું કામ બાકી છે. આના અવયવ પડે તો પારવાના. આના અવયવ આપણે શીખા ને દ્વિઘાતના મધ્યમ પદનું વિભાજન તે x² ની આગળ કઈ નથી તો 1. 120 એકા 120 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 22. સરવાળો 22 આવે. શાંતિથી વિચારે બધા જ. 120 ના કયા બે અવયવ? બહુ હેલું છે બરાબર. એક જણને ખબર પડી ગયું. વિચારો વિચારો જલ્દી, 15 સેકન્ડ આપી. હું વાત કરે હર્ષદ ને હો ખ્યાલ આવી ગયો. ચાલો જવાબ આપશે મિત. 12 દાન 120, 12 દાન 120 ને 12 માં 10 ઉમેરીએ તો 22 આવી ગયા. બે જાની ભાઈ. ચાલો કેવા 22 છે? એટલે -22 જો લાવવા હોય તો 12 ને માઇનસ ને 10 ને. ચાલો ભાઈ હવે જેમ કરતા એમ કર્યા કરવાનું. આ x - 1 બેઠું નીચે ઉતાર દઉં. આ x નો વર્ગ -22x નો પહેલો ટુકડો -12x, બીજો ટુકડો -10x, આ વત્તા 120 બેઠા. એના પછી આ x - 1 ને પાછું બેઠું લખી દેવો. પહેલા બે માંથી કોમન, x ને કોમન લઈએ તો કાઉન્સમાં રહે x - 12 માઇનસ આ બે માંથી કોમન હવે 10 કાઉન્સમાં રહે x. 12 ઓછા છે. યસ 12 ઓછા છે. ચિહ્ન બદલ, વત્તાનું ઓછા. બોલો કેટલા? 12 દાન 120 નો 12, 12 દાન 120 નો 12, x - 1 બીજા કાઉન્સમાં, x - 12 ત્રીજા કાઉન્સમાં, x - 10. હવે દાખલો પૈતો. આ પૈરા અવયવ આ આવી ગયો જવાબ. આ બે પદ આગળ પાછળ છે એનું ટેન્શન નહીં લેતા. હતો ને ખતરનાક દાખલો. દ્વિઘાતનો અવયવ કેટલું શાંતિથી પટી જાય ને ત્રિઘાત કેટલું બધું કરવાનું. બોલ મિત. હે આ સ્ટેપ આ બહુપદી બનાવી તે જો બહુ સિમ્પલ. હજી એકવાર જોઈ લે. આટલું સમજ પડી જ ગઈ છે ને. આ સંક્ષિપ્ત ભાગાકાર તો સમજ પડી જાય એવું જ છે. હવે આ 3 સંખ્યા છે ને, આ 3 સંખ્યા પહેલી કઈ છે? 1. પછી જરાક જગ્યા છોડે, પછી -22 ને પછી 120 બરાબર. અહીંયા લખી દે x ની 2 ઘાત, આને લખી દે x. અહીંયા જગ્યા વચ્ચે જે હોય તેમાં નિશાની નહીં હોય તો વત્તા. આવી ગયું, બીજો અવયવ આવી ગયો. સમજી ગયા? x ની 2 લગાવો, x લગાવો, લખી દો. x ની 2 લગાવો, x લગાવો, લખી દો. ધેટ્સ ઇટ. ચાલો હજી 10 મિનિટ છે તો આપણે 1-2 દાખલા થતા હોય તો એક દાખલો કરી નાખીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 5. ચાલો આ 2 દાખલા થઈ જશે. ચાલો તો ચાલુ કરીએ. પહેલો દાખલો. સૌથી પહેલું કામ બહુપદીને નામ આપવાનું અને પછી x બરાબર કેટલા 1 લઈએ કે -1? આ વખતે -1. કોઈની ઈચ્છા ખરી 1 ની? 1 લેવાની. મારી ઈચ્છા, હા વિકાસની ઈચ્છા છે 1 લેવાની. મારી ઈચ્છા છે કે મારે નથી 1 લેવા કે નથી -1. હું પહેલા ચેક કરા કે ગઢા મજૂરીથી બચી શકાય કે નહીં. બોલવાની તમે લોકો સર પહેલા ચેક કરીએ કે ગઢા મજૂરીથી બચાય કે નહીં. એમ તો બોલો યુવરાજ, તારે કરવી જ છે ગઢા મજૂરી એમ ને? તને ગઢા મજૂરી કરવી બહુ ગમે છે. ચાલો કોને ઘરે ગઢા મજૂરી કરવી છે એ ચાલુ કરી દઈ. જો પેલો આરવ કહેતો હતો વિધિ કરવી છે ઈચ્છા ગઢી મજૂરી. ચાલો ધ્યાન આપજે. વિધિ
ચાલો કોમન કરીને ચેક કરી લે. જો તમારે રફ પાનામાં ચેક કરવાનું, મારા માટે તો મારું સ્માર્ટ બોર્ડ રફ પાનું છે, હું ભૂસી નાખા ટેકનોલોજી આ. પણ તમારી પાસે બોલપેન આ છે એટલે એમાં ભૂસાઈ નહીં ભાઈ, શેકશાક કરવી પડે. લેટ્સ ચેક. એ ભાઈ એ ગંદુ રબર આવે, એ ભૂસવા જાય તો પાનું પાનું ફાટી જાય. ચાલો ઓકે, એટલે ગમે તેવી ટેકનોલોજી આ નહીં વાપરતું. ચાલો આ તો હવે ચાલુ થઈ ગયો. હા ને, તું અમુક વાર છે ને તારો અવાજ જરાક છોકરી જેવો લાગે મને કોઈ કોઈ વાર. રાગ બેઠો રાગ નીકળે ટેકનોલોજી એમ એવું બોલતો એવું લાગે. ચાલજે ભાઈ. ગૌરવ રેડી? વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. સૌર્ય બિલકુલ વાત નહીં કરે એની હાથે, અહીંયા ધ્યાન આપ. ચાલો પહેલા બે માંથી એક્સ સ્ક્વેર કોમન. બોલો હું રહ્યું? -2 ઓછા આ બે માંથી કાઉન્સમાં ચિહ્ન બદલાય, માઇનસ છે તો આ પ્લસ ને આ +2 નું -2. યસ, બચી ગયા ઘટા મજૂરીથી, બચી ગયા. યસ, આવી ગયો. બે કાઉન્સ સરખા આવી ગયા. વેરી ગુડ, મજા આવી ગઈ. સારું થયું, બાકી હું નહીં હતા તો અત્યારે તમે બધા ઘટા મજૂરી કરવા બેસી જતે. થેન્ક યુ કેવો મને એકવાર. મોસ્ટ વેલકમ. ચાલો x - 2 બીજા કાઉન્સમાં લખાવજે x નો વર્ગ ઓછા 1. હવે ઉભા રહેજો, દાખલો બાકી છે. હજી આના અવયવ પાડવાના. બોલો આના અવયવ કેવી રીતના પાડીએ? હવે આમાં આ દ્વિઘાત બહુપદી, એ આપણે જે દ્વિઘાત બહુપદીના અવયવ પાડ્યા એવી નથી, આ જરાક અલગ છે. આના અવયવ પાડવા માટે સૂત્ર વાપરવાનું. યાદ કરો કયું સૂત્ર લાગે? કયું લાગે? x² ને લખાય x નો વર્ગ, 1 ને લખાય 1 નો વર્ગ. તો આ બની ગયું a² - b². a - b a + b. યાદ રાખે, ગમે ત્યારે બી આ સૂત્ર એન્ટ્રી મારી જાય છે. આ સૂત્ર ને ફૂલ છૂટ છે મેથ્સમાં, ગમે ત્યારે ગમે ત્યાં આવી જાય. અને તમારે બી તૈયાર રહેવાનું. એની ટાઈમ એનીબડી, આઈ એમ રેડી. આવી રીતના તૈયાર રહેવાનું, ગમે ત્યારે આ સૂત્ર આવી જાય. ગેટ રેડી. પછી ત્યાં ગઈને પછી હે તુમ કોણ હો? એ પેલો પાછો. ચાલો a - b a + b. ડિસ્કો એ દિશા, x a - b એટલે x - 1 ને a + b એટલે x + 1. પટી ગયો, પહેલો દાખલો પટી ગયો. જોયું મોહિત? કરવી હતી તારે ગધા મજૂરી? બીજો દાખલો શું લાગે? આ બીજા દાખલામાં શું લાગે? ગધા મજૂરી કરવી પડે કે? ચાલો ચેક કરી લે. ચેક કરી લેવાનું ભાઈ, બચાતું હોય તો બચી જવાનું. યુવરાજ પહેલા બે માંથી કોમન, x² કોમન રફ પાનામાં. આ મારું રફ પાનું છે, જોવો. આમાંથી હું રહી ગયું x - 3 -9 અને -1 ને અમારે -9x નું +9x -5 નું +5. અરે યાર, આ બે કાઉન્સ સરખા નહીં આવ્યા. શું કરીએ હવે? નસીબ ખરાબ હે આપણું. ચાલુ કરીએ. યસ, ચાલુ કરીએ ગધા મજૂરી. હીર કુમારી, સૌથી પહેલું કામ, ધારો કે p ઓફ સમર્થ બરાબર x³ - 3x નો વર્ગ -9x - 5. હવે સવાલ ઉભો થાય, x બરાબર 1 નાખીએ કે -1? -1. સારું, ચાલો આ કે -1 થી ચાલુ કરીએ. x બરાબર -1 લેતા. સૃષ્ટિ, જ્યાં પણ x છે ત્યાં -1 આવવા દે, બાકીના એ મોરા બંધ રાખે, વગર કામનો હવે કચકચ નહીં કરે. -1 નો ઘન -3 -1 નો વર્ગ -9. x ની જગ્યાએ -1 ને -5. ધ્યાન આપતા રહેજો. p ઓફ -1 બરાબર -1 નો ઘન -1 -3 બેઠું -1 નો વર્ગ +1. કાઉન્સ ખોલજો. ઓછા 9 એકા 9 ને -5. p ઓફ -1 બરાબર -1 બેઠું -3 એકા, આ કરી નાખીએ. 9 માંથી 5 જાય તો કેવા 4 +4. ઓ થઈ જવાનું કામ. -1 ને -3 -4 ને આ +4, 4 -4 કેન્સલ થઈ ગયો. આવી ગયો. હા બચી ગયા. હે એક લેવાથી જો 0 નહીં આવતા તો -1 વાળું ડબલ કરવું પડે, પણ બચી ગયા. ચાલો ધ્યાન આપજો. માટે મયંક લખાવજે. અવયવ કોણ લખાવ? -1 એ 0 તો અવયવ
એટલે એક્સ વત્તા 10 એ 10 કોણ વત્તા 1 ઓછા 1 નું વત્તા 1 કરવાનું. પહેલા એક્સ લખવાનો પછી વત્તા 1 હોય તો ઓછા 1 ઓછા 1 તો વત્તા 1. કેમ ઢીલા પડતા છેલા? એક્સ વત્તા 1 એ શું છે? શું છે? પી ઓફ એક્સ નો એક અવયવ છે. ચાલો એના પછી નેક્સ્ટ સ્ટેપ. હવે સંક્ષિપ્ત ભાગાકાર. સંક્ષિપ્ત ભાગાકારના ખાના દોડ દેવ. એક્સ બરાબર કેટલા લખું? એક્સ બરાબર -1 લેવાથી 0 થયેલા ને. સહગુણક એક્સ ની 3 ઘાત નો સહગુણક કઈ નથી તો 1. -3 નેક્સ્ટ. -9 નેક્સ્ટ. ચાલુ કરવાનું 0 થી. સૃષ્ટિ 1 વત્તા 0 1 ગુણાકાર 1 એકા 1 પણ આ માઇનસ લાગે એટલે -1 સરવાળો. -3 માં -1 -4 ગુણાકાર ઓછા ઓછા વત્તા 4 એકા 4 વત્તા 4 સાદુરૂપ -9 વત્તા 4 9 માંથી 4 જાય તો 5 9 મોટા એટલે -5 ગુણાકાર ઓછા ઓછા વત્તા 5 એકા 5 ઓછા 5 વત્તા 5 0 આવી ગયો 0. યસ આવી ગયો. ચાલો જોજો પી ઓફ એક્સ બરાબર પહેલો અવયવ એક્સ વત્તા 1 ધ્યાનથી. બીજો અવયવ જોજો. આમાં એક્સ ની 2 ઘાત લગાવો, અહીંયા એક્સ લગાવો ને પછી પેલું બેઠું લખાવજો. એક્સ નો વર્ગ ઓછા 4x. કોને નિયમ જ પડી? વિવેક હું નિયમ જ પડી? બસ હવે આના અવયવ પરવાના. અહીંયા કઈ નથી તો 1 5 એકા ના એવા બે અવયવ જેની બાદબાકી 4 5 એકા 5 5 માંથી 1 જાય તો 4 કેવા 4? 5 ને પ્લસ ને 1 ને બી માઇનસ. એક્સ વત્તા 1 એક્સ સ્ક્વેર. ચલો -4x નો પહેલો ટુકડો -5x બીજો ટુકડો વત્તા 1x ઓછા અંતિમ પદ બેઠું એક્સ વત્તા 1 બીજા કૌંસમાં આ બે માંથી કોમન કૌંસમાં એક્સ ઓછા 5 આમાંથી કઈ નહીં તો 1 એટલે એક્સ ઓછા 5 વિધિ એક્સ ઓછા 5 બીજા કૌંસમાં એક્સ વત્તા 1 પતી ગયો દાખલો. આમાં એક્સ વત્તા 1 બે વાર છે દેખાય એટલે તમે આવું બી લખી શકો એક્સ વત્તા 1 આખાનો વર્ગ ઇન્ટુ એક્સ ઓછા 5. ની લખો તો બી ચાલે, લખવું હોય તો તમારી ઈચ્છા. બેવ સાચું. આવી ગયો જવાબ. જો આ લોકોએ વર્ગ ની લખો બે વાર એક્સ વત્તા 1 લખ્યા. જે લખે તે સાચું બિંદાસ. સમજી ગયા? ચલો હવે ટાઈમ પતી ગયો છે પણ 2 દાખલા બાકી રહી ગયા તો લેસનમાં આપી દઈએ તો ચાલે ને? ટ્રાય કરજો, તકલીફ પડે તો મને કહેજો આ 2 દાખલા. અને જોજો ભાઈ ડાયરેક્ટ ગઢા મજૂરી ની ચાલુ કરી દેતા. પહેલા ચેક કરજો શોર્ટકટમાં કામ પડતું હોય તો. હે ને? આન્સર ચાલો ને આ બીજું હજી આ હોમવર્ક બેઝિક નિત્યસમો. ચાલો એ નેક્સ્ટ લેક્ચરમાં ઉભા રહ્યો લખાય જ દેમ ફટાફટ કેમ કે આ નિત્યસમ વાંચીને આવો તો કાલે દાખલા પરથી ગણાવા છે. તો હવે કેટલાક નિત્યસમ કેટલાક સૂત્ર તમને લખાઈ દેમ છું. પહેલું સૂત્ર a વત્તા b આખાનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. બીજું સૂત્ર છે a માઇનસ b આખાનો વર્ગ a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ. ત્રીજું સૂત્ર છે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એના પછી ચોથું સૂત્ર a વત્તા b આખાનો ઘન. ઉભા રહ્યો એક્સ વત્તા a બીજા કૌંસમાં એક્સ વત્તા b. આનું સૂત્ર છે એક્સ નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ એક્સ વત્તા ab. નંબર 5 a વત્તા b વત્તા c આખાનો વર્ગ a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. એના પછી છઠ્ઠું સૂત્ર a વત્તા b આખાનો ઘન a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ધ્યાન આપે. સાતમું સૂત્ર a માઇનસ b આખાનો ઘન a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. એના પછી આઠમું સૂત્ર a ઘન વત્તા b ઘન a વત્તા b બીજા કૌંસમાં a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. નવમું સૂત્ર a ઘન ઓછા b ઘન
એ ઓછા બી બીજા કૌંસમાં એ વર્ગ વત્તા એ બી વત્તા બી વર્ગ, અને છેલ્લું 10મું સૂત્ર એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન ઓછા 3abc બરાબર પહેલા કૌંસમાં એ વત્તા બી વત્તા સી બીજા કૌંસમાં એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સીએ. આ 10 સૂત્ર આવતીકાલે મોરે કરીને આવવાના છે બધાએ જ. આ 10 સૂત્ર જો ની આવૈરા એટલે મારા મગજનો બાટલો ફાટી જશે અને તમે બ્લાસ્ટ થઈ જશો. સમજી ગયા બધા? એટલે યાદ રાખે, સિરિયસલી આ બધા સૂત્ર સિરિયસલી મોરે કરીને આવે, ગંભીરતાથી રહેવાનું છે. સમજી ગયા? ને ગંભીરતાથી કામ થવું જોઈએ. આ ટાઈમપાસ નથી, આ મજાક નથી. આ જો નહીં આવડ્યું તો મારાથી આગળ વધી ના શકાય, તમે આગળની વસ્તુ શીખી ના શકો. ઘરે ગઈને સીધું હુઈ નથી જવાનું. ઘરે ગઈને શું કામ કરવાનું છે? આ સૂત્ર મોરે કરવાના. આજે રાતના જ સૂત્ર મોરે કરવાનું ચાલુ કરો. સવારે ઉઠીને સ્કૂલે જવા પહેલા બી મોરે કરો. સ્કૂલમાં બી વચ્ચે ટાઈમ મળે ને ત્યારે પાછું એકવાર મોરે કરજો. સ્કૂલે કાગળમાં એક લખીને લઈને જજો. અને પછી ઘરે આવીને હુઈ નથી જવાનું ખાઈને. ઘરે આવીને બી પાછું મોરે કરો. સાંજે ટ્યુશન આવવા પહેલા બી મોરે કરો. 5 થી 7 વાર મોરે કરજો. ટુકડે ટુકડે 5 થી 7 વખત લઈને બેસજો. કેટલી વખત પૂર્વેશ? મિનિમમ 5 વખત લઈને બેસજો ને ધ્યાનથી મોરે કરજો. બરાબર? કાલે મોરે લઈશ, આવડવું જોઈએ. આ તમારું હોમવર્ક. આ 9 દાખલા ત્રિઘાતના. આજે કઈ તારીખ છે? 25/7 ને 25. કયો વાર છે આજે? શુક્રવાર. આવતીકાલે સૂત્ર મોરે કરવા આપ્યા છે તો આ લેસન આપણે એક કામ કરીએ, ગુરુવારે રાખીએ સબમિશન. ગુરુવારે કઈ તારીખ થશે? તો 31, 26, 27, 28, 29, 30, 31, 31/7/25 ને ગુરુવાર. શાંતિથી કરો તો વાંધો નથી, ગુરુવાર સુધીમાં કરજો. આજે જે દાખલા કરાવ્યા એની જરાક પ્રેક્ટિસ કરી લેજો, નહીં તો ભૂલી જશો. સંક્ષિપ્ત ભાગાકાર કેવી રીતના થાય, નહીં તો ગઢા મજૂરી હો કરતા ભૂલી જશો. સમજી ગયા? ચાલો તો આવતીકાલે મળીએ. આવતીકાલે સૂત્ર મોરે કરીને આવે. ઓકે, આવજો બધા. બાય.